શુદ્ધ છે ત્યાં અશુદ્ધ રહેવાનું, સારું છે ત્યાં ખરાબ રહેવાનું, અને જ્યાં ચોખ્ખું છે ત્યાં ગંદુ રહેવાનું. એવી જ રીતે આ દુનિયામાં જ્યાં સારા માણસોનો વસવાટ છે ત્યાં ખરાબ માણસો રહેવાના. મારે વાત કરવી છે આજે આ દુનિયા પર સારા માણસો છે, એવી જ રીતે ખરાબ માણસો ઘણા પ્રકારના હોય છે, જેવી રીતે સારા માણસો ઘણા પ્રકારના હોય છે. પણ એમાં બે પ્રકારના માણસોની વાત કરવી છે. તો એક તો ચોરી કરવાવાળા, કે જે જન્મથી આ લોકો ચોરી નથી કરતા હોતા, પરંતુ પાછળ જેમ જેમ મોટા થાય છે એમ આદત લાગતી હોય છે, અને આ આદત એક નાનકડી ટાંકણીથી શરૂ થઈને બહુ મોટી સ્વરૂપ ધારણ કરતી હોય છે. એ પૈસા હોય કે એ કોઈ પણ બાબતમાં ચોરી કરવાનું એમનું લક્ષ્ય જે રહેતું હોય છે. અને બીજા વાત કરું તો પડાવી લેવાનું, પચાવી લેવાનું. આવા પ્રકારના લોકો જે પોતાને સારા માનતા હોય છે કે ના હું સારો છું, કે હું કોઈ ખોટું કરી નથી રહ્યો, છતાં પણ એ ખોટું કરતા હોય છે, પડાવી લેવાનું, પચાવી લેવાની વાત કરતા હોય છે. એ પછી કોઈ પણ પૈસા હોય કે કોઈ પણ વસ્તુ માટે હોય, અને પોતાને તેઓ સારા માનતા હોય છે, પણ જ્યાં સારું છે ત્યાં ખરાબ રહેવાના. એટલે આ પૃથ્વી ઉપર પણ આવા લોકોનો ક્યાંક ક્યાંક અનુભવ થતો હોય છે. તો બસ આવા લોકોથી દૂર રહો, અને જો તમારામાં પણ આવી કોઈ આદત હોય તો હજુ તક છે, તો એને સુધારવાનો થોડો ઘણો પ્રયત્ન કરો. થેન્ક યુ.